અમરેલીમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ અને સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। વિશાળ જનમેદનીમાં તેઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરેલા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે અમરેલી જિલ્લાના આંગણે આપના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન વિજય વિશ્વાસ સભામાં જંગી જનમેદની સાથે ઉમટી પડેલા હતા। બપોરના બળબળતા તાપમાનમાં આપના કાર્યકર્તાઓ જનસભામાં પહોંચેલા હતા ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી, વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ સોલંકી સહિતના મહાનુભાવો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપ તરફે મતદાન કરવાની અપીલ કરેલી હતી। જ્યારે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરેલા હતા અને પંજાબ સરકાર દ્વારા ખેડૂતો મુદ્દે સંવેદનશીલતા દાખવવામાં આવે છે, જે 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં કેમ ખેડૂતોને દિવસે વીજળી આપતી નથી તેવા આકરા પ્રહારો કેજરીવાલે કરેલા હતા। પંજાબના મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર કરતા પોતાની પાર્ટીના ધારાસભ્યને આજ જેલ ભેગા કર્યો છે, જ્યારે બીજે તો મુખ્યમંત્રી બોલાવે અને ભાગ માંગે છે તેવા શબ્દો અરવિંદ કેજરીવાલે કરી ભાજપ સામે પ્રહારો કરેલા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નેતાઓના પરિવારને નહીં પરંતુ આમ આદમીને ટિકિટ આપવાની વાત પણ કેજરીવાલે કરેલી હતી। અમરેલી જિલ્લાના આંગણે જંગી જનસભા સંબોધતા સરકાર પર આકરા પ્રહારો કરતા આપના નેતાઓ ઉપસ્થિત રહેલા હતા। ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પંજાબની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોની ઉપજ ખરીદી કરી લે માટે આપ પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂત વિરોધી સરકારને જાકારો આપી અને આપને મેદાને લાવવા અને જીતાડવા માટે અનુરોધ કરેલો હતો। આપની આ વિજય વિશ્વાસ સભામાં સૌરાષ્ટ્રના ખેડૂત નેતા પ્રવીણ રામની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી। તે અંગે ઈસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરેલી હતી કે કૌટુંબિક પ્રસંગોપાત તેઓ બહાર હોવાનું જણાવેલું હતું। ત્યારે આપની અમરેલીની જનસભામાં વિશાળ જનમેદનીથી અમરેલી જિલ્લો ભાજપનો ગઢ ગણાતો હોય ને આપની જંગી જનમેદની વાળી સભાએ ભાજપ અને કોંગ્રેસની આંખો ચાર કરી દીધેલી હતી। આજે આમ આદમી પાર્ટીની અમરેલીમાં વિજય વિશ્વાસ સંમેલન હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને માન્ય અરવિંદ કેજરીવાલ, ભગવત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ આવ્યું હતું। આજે ખેડૂતોએ સંકલ્પ લીધો છે કે જે ટેકાના ભાવે પૂરતી મગફળી ખરીદતા નથી, વીજળી દિવસે આપતા નથી, દીપડા અને સિંહની વચ્ચે ખેડૂતોએ રાત્રે પાણી વારવું પડે છે, તો પંજાબની સરકારે જે કામો કર્યા છે, પંજાબમાં બધી ઉપજનું પૂરેપૂરું માલ ખેડૂતોનો એ મંડીમાં ખરીદવામાં આવે છે। એ ખરીદવા માટેની જો સિસ્ટમ લાવવી હોય તો આમ આદમી પાર્ટી લાવવી પડશે। ખેડૂતોને પંજાબમાં દિવસે વીજળી મળે છે અને ફ્રી વીજળી મળે છે। આજે ખેડૂતનો દીકરો કેમ ખેડૂત નથી બનતો? ગુજરાતના ખેડૂત કેમ જમીન વેચવા માંડ્યો છે? કારણ કે આપણી ખેડૂત વિરોધી નીતિ છે। અમેરિકાના ખેડૂતને એક વર્ષના એક ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવે છે, જ્યારે અહીંયા ગુજરાતમાં ખેડૂતોને બાબાજીનું ઠૂલું મળે છે અમને। અને એટલા માટે આજે અમારો દીકરો છે એ ખેડૂત અમે બનાવવા નથી માંગતા, જમીનો વેચવી પડી છે, પણ હું 54 લાખ ખેડૂતોના એના પરિવારને એના સગા સંબંધીને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર તમારી પોતાની સરકાર બનાવો, ખેડૂતની સરકાર બનાવો। ઉદ્યોગપતિની સરકાર છે તો ખેડૂતોની શું કામ વિચારશે? ત્યારે આજે તમે વિચાર કરો, વિવિધ મુદ્દાઓ છે। અહીંયા કમોસમી વરસાદ થાય, કોઈ સહાય નહીં, પાક વીમા યોજના નથી। તમે વિચાર કરો, ટેકાના ભાવે મગફળી ખરીદી માત્ર 125 મણ જ। હવે ભાજપે નક્કી કર્યું છે તાલુકા જિલ્લામાં જો ભાજપને મત મળશે તો માત્ર 40 મણ જ મગફળી ખરીદાશે આગામી સમયમાં। તો આવી સરકારોને અમારે જોતી નથી, એવું ખેડૂતોએ સંકલ્પ લીધું છે। મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટી આમ લોકોને જે ટિકિટ આપી છે, જે નેતાઓના દીકરાઓની સામે લડશે ભાજપ કોંગ્રેસના, અને મને પૂરો વિશ્વાસ છે કે જીતશે। પ્રવીણ રામ કેમ નથી આવ્યા? કેમ ન જોવા મળ્યા? નહીં, અલગ અલગ અમારી ડ્યુટી છે ને, આજે ચેતર વસાવાની ત્યાં ડ્યુટી છે।